નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર 2024 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ પૂર્વ ભાગો નજીક એક ડિપ્રેશન સિસ્ટમ બની છે અને જેનું લોકેશન 5 ડિગ્રી નોર્થ 85.3 ડિગ્રી ઈસ્ટ, જે પોંડિચેરીથી 980 કિલોમીટર દક્ષિણ પૂર્વ દિશામાં છે। તો આ સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે તેમજ તમિલનાડુ અને શ્રીલંકાના દરિયા કિનારા તરફ 2 દિવસમાં આગળ વધશે। ત્યારબાદના દિવસોમાં સિસ્ટમનો ટ્રેક છે તે બદલવાની સંભાવના હોવાથી હવામાન ખાતાની બુલેટિન પર નિર્ભર રહેવું તેવી વાત કરી છે। તો મુખ્યત્વે આ સિસ્ટમ છે તે તામિલનાડુ, આંધ્ર, ઓડિશાના કિનારાને અસર કરે તેવી સંભાવના જોવા મળી રહી છે। ત્યારે હાલ મિનિમમ નોર્મલ તાપમાન 1 ડિગ્રી નીચું અથવા તો નોર્મલથી 2 ડિગ્રી ઊંચું છે, જેમ કે અમરેલીમાં 17 ડિગ્રી જે 1 ડિગ્રી ઊંચું છે, ડીસામાં 15.4 ડિગ્રી જે પણ 1 ડિગ્રી ઊંચું છે, ભુજમાં પણ 16.7 જે 1 ડિગ્રી ઊંચું છે, રાજકોટમાં 14.8 જે 1 ડિગ્રી નીચું નોંધાયેલ છે। તો હાલ નોર્મલ જે ન્યૂનતમ તાપમાન ગણાય તે 16 ડિગ્રી ગણાય અને જે ઉત્તર ગુજરાતના ભાગોમાં 14 ડિગ્રી ગણાય। ત્યારે વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ 26થી લઈ અને 2 ડિસેમ્બર સુધીની આગાહી કરતા જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં પવન છે તે મુખ્યત્વે ઉત્તર પૂર્વના ફૂંકાશે તો ક્યારેક પૂર્વના ફૂંકાશે। વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેશે, કોઈ દિવસ ઊંચા વાદળો છવાશે, મતલબ કે હાઈ લેવલના જે કચ્છરૂપી વાદળો જોવા મળતા હોય છે તે વાદળો જોવા મળશે અમુક દિવસે। તો 26થી 28 તારીખ દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં 1 ડિગ્રી વધારો થશે। ત્યારબાદ આગાહીના જે છેલ્લા દિવસો છે તેમાં 3 દિવસ 2-1 ડિગ્રીનો ઘટાડો થશે અને ન્યૂનતમ તાપમાનની રેન્જ તે 15થી 17 ડિગ્રીની રહેશે। તો કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે। હાલ તો ગુલાબી ઠંડીના ચમકારા અનુભવાશે। 2 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન 15થી 17 ડિગ્રી વચ્ચે જોવા મળશે। તો દક્ષિણ ભારતમાં જે ડિપ્રેશન સિસ્ટમ મજબૂત બનશે, જોકે આ સિસ્ટમ ગુજરાતને અસર કરતા નથી તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે। તો ખૂબ જ મોટી આગાહી અશોકભાઈ પટેલની તારીખ 26થી લઈને 2 ડિસેમ્બર સુધીની।